કે સવારામ બાપુ કહે છે કે ગ્રસ્તાશ્રમમાં નિજા ધર્મની રહેણી કરણીની રીત કે ગ્રસ્તાશ્રમમાં રહેવું કે એવું આપણને જીવન બતાવે કે આમાં રહીને નિજા ધર્મની રહેણી કરણીની રીત કેવી છે, કેમ રહેવું, આવું બતાવે. આમાં મહાન પુરુષો છે આપણા ગ્રસ્તીમાં, આમાં યોગ પચ્યા બધા પુરુષો કે જૂના ધર્મ તમે જાગીને જોવો, રેણી કરણીની રીત રે, ભક્તોના ભેળા નકળંગ હરદમ રમતા પૂરણ હતી પચિત રે. ભક્તોની ભેગા જ રહ્યા ભગવાન કે હરદમ કે દમે દમ શ્વાસે શ્વાસ રમતા. સવારામ સાહેબ નું સત્ય સનાતન ધર્મની અહીં જૂનો ધર્મ કહે છે. એ ધર્મની રેણી કેણી અને રીતનું પાલન કરનારા ભક્તોની સંગાતે નકળંગ હરદમ રમી રહ્યા હોય છે. નકળંગ એમનાથી અણુ માત્ર પણ દૂર હોતો જ નથી. તો આ ધર્મની રેણી કરણી અને રીત જાણવી અને અમલમાં મૂકવી ખાસ જરૂરી છે. સદગુરુ સમજાવે ત્યારે એનો ખ્યાલ આવે કે રેણી એટલે ધર્મને હાનિ ન પહોંચે એ રીતનું વર્તન કરવું. કરણી એટલે કે જે કર્મ કરવાથી કર્મ ન લાગે અને ધર્મનું જતન થઈ શકે એવું કાર્ય. કારણ કે આને કર્મ ન લાગે ભાઈ, કર્મ કરવા છતાંય કર્મ ન લાગે, આને ધર્મનું જતન એ કરીએ કે ભાઈ. બીજું કે રીત એટલે નિસ્વાર્થપણે સર્વ સંતો ભક્તો સાથે હળી મળીને રહેવું. આવી રીત છે કે બધાને હળી મળીને રહેવું. કારણ કે આવા મહાન પુરુષો જુઓ તમે, હાવ અજ્ઞાન કાઢી નાખ્યું, ભેદ બધો ભ્રમણાવું કાઢી નાખ્યું. રામદેવજી મહારાજ આપણે ત્યારે ડાલીબાઈ ને હારે રાખ્યા હરિજન. એ વખતમાં તો તમે જોવો તો કેટલું હતું નાત જાતનું, છતાં એને ભેદ હાવ ગણ તોડી નાખ્યો અને હળી મળીને બધા હારે 18 વર્ષ ભાઈ એક ચાલે ભાઈ. આવી રીત બતાવી. ત્યાં કોઈ નાતી જાતી નથી ભાઈ. એટલે રણુજાના શ્રી રામદેવજી મહારાજે નિજા ધર્મની રેણી કરણી અને રીત સુસવતા 24 ફરમાન આજ્ઞા આ સંદેશ ગદગંગાને સંભળાવ્યા છે. રામદેવ પીર મહારાજ નું પ્રાગટ્ય ભાદરવા સુદ 11 ના રોજ થયું હતું અને તેમના પડદે પ્રયાણ કરવાનો સમય પણ એ જ ભાદરવા સુદ 11 નો હતો. પોતે પડદે પ્રયાણ કરતા પહેલા ધર્મસભાને યા ગતને નિજા ધર્મના પાલન માટે 24 આજ્ઞા પાળવાની કડક સૂચના કરી હતી. 24 ફરમાન મેલ્યા હતા કે આ નિજા ધર્મમાં હોય અને શું કરવું, એમ કેવી રીતે રહેવું. અને તેમાં તેમણે ભક્તના રક્ષણ અને ધર્મના રક્ષણ માટે અવતાર ધારણ કરવાનું વચન આપ્યું છે. અને તેઓએ જે 24 ફરમાન સંભળાવ્યા તે આ પ્રમાણે છે અને તેનું પાલન કરનાર જ તેમના સેવક ગણાય છે. ધર્મની નજીક પાપથી દૂર આયા ગયા ને અંદાન, કહે રામદેવ સુનો ગત ગંગા, તે તો હમારા જાત સુજાત પ્રમાણ રે. આ પેલું પ્રમાણ, ધર્મની નજીક પાપથી દૂર રહેવું, કર્મ ન કરવું અને આવ્યા ગયા ને અંદાન ભાઈ ટુકડો આપવો. કહે રામદેવ સુનો ગત ગંગા, તે તો અમારે જાત સુજાત પ્રમાણ રે. આનું પ્રમાણ કે બીજું ફરમાન કે ગુરુ શરણમાં પાપ પ્રકાશો અને પરમાર્થમાં રહો આપદારે. જુદ જીવવું જાણી લેજો. કહે રામદેવ સુનો ગત ગંગા, સનાતન મળશે પલમારે. ત્રીજું ફરમાન, ગતના ગોઠીએ વાદ વિવાદને નિંદા ચેષ્ટા કોઈની કરવી ન ઘટે રે. કહે રામદેવ સુનો ગત ગંગા, આવતા વાયકને વધાવવું અને ભજનમાં રહેવું ભરપૂર રહે.
આપડે તો આમાં હજી તો 3 પરમાન આવ્યા, આમાં શું કરીએ ભાઈ? ક્યાં ઉભા છે ભાઈ? ચોથું પરમાન, ગુરુ સેવા તો પ્રથમ પદ જાણો, મળે જ્ઞાન શાન ને ધાર રે. કહે રામદેવ સુણો ગદગંગા, નિપજે ભક્તિ તણી લાર રે. હે કે ગુરુ સેવા તો પ્રથમ જ પદ છે અને એમાંથી જ મળે છે જ્ઞાન ને શાન ને ધાર. 5મું ફરમાન છે, તનથી ઉજળા મનથી મેલા, ધરે સાધુનો સ્વાંગ રે. કહે રામદેવ સુનો ગદગંગા, ये જન નહીં આપણા, યદી અમારા પ્રમાણ રે. કે આ અમારા નથી કે ભાઈ, કારણ કે તનથી ઉજળા હોય, મનથી મેલા હોય ભાઈ. હે, કારણ કે આ તો રોગી માણા કહેવાય અને સાધુનો વેહ પહેર્યો હોય ભાઈ. હે, ભગવા પહેર્યા હોય, જટા વધારી હોય ભાઈ. એટલે રામદેવજી મહારાજ કે તનથી ઉજળા ધનથી મેલા, ધરે સાધુનો સ્વાંગ. કહે રામદેવ સુનો ગદગંગા, એ જન નહીં આપણા, યદી અમારા પરમાન. કે અમારા માણસો નથી ભાઈ, એ કોઈ દી આવું કરે. 6થું ફરમાન, સેવા માટે મોટું ધર્મ નિજાર રે, કોઈ જ્ઞાની વિરલા પામે રે. કહે રામદેવ સુણો ગદગંગા, જતી સતીનો ધર્મ આ જાણો રે. આ 6થું ફરમાન, સેવાનું માધ્યમ ઊંચું દીધું ત્યાં. સેવાનું માધ્યમ મોટું આ ધર્મ નિજાર છે, કોઈ જ્ઞાની વિરલા જ આને પામે. કહે રામદેવ સુનો ગદગંગા, જતી સતીનો ધર્મ છે આ ભાઈ. આ વસન વિવેકી જે નન નારી, નેકી ટેકીને વ્રત ધારી રે. કહે રામદેવ સુનો ગદગંગા રે, એ તો અમારા સાસા નિષ્કામી સેવક ગણાય રે. એ 7મું ફરમાન. 8મું ફરમાન કે માતા પિતા ગુરુ સેવા, વળી કરવો અતિથિ સંતુષ્ટ રહે. કોઈ અતિથિ આવ્યા હોય એને સંતોષ પામે એવું કાર્ય કરવું. કહે રામદેવ સુનો ગદગંગા, સૌ ધર્મ પ્રમાણે આદરવું આસાર રહે. આપણે પેલા તો આસાર આપણો સારો હોવો જોઈએ ને ભાઈ. આપણે આંગણે કોઈ આવ્યો છે ને વિવેકથી ભાઈ, કેવા ટાઈમે આવ્યો જમવા ને બધું. 9મું ફરમાન, કહે રામદેવ સુનો ગદગંગા, પ્રથમ પરોઢીએ ઉઠીને લેવું અલગ ધણીનું નામ. શોષ મળ ત્યાગ કરીને તનમન પવિત્ર થઈને આસન થાપવું. હીર અજંપે અલખ આરાધવા, અજંપે જપવા જાપ રે. કે વેલું ઉઠીને આપણે તો હુઈ જ મોડા ઉઠવું કહીએ ભાઈ કયો. હે, આ તો ટાઈમે ટાઈમ જે કાર્ય કરતા એ કરી શકે. હે, નેકી ટેકી હોવી જોઈએ આમાં. ટાઈમે હું ટાઈમે રોજ ઉઠી જાઉં. કે આજ તો સત્સંગમાં ગયો તો હુઈ લઉં ઘણી મોડા સુધી, એમ ન હોય આમાં. 10મું ફરમાન, કહે રામદેવ સુણો ગદગંગા, જતી સતીનો ધર્મ નિહાળવો, અંતસ્કરણ પરજાળવો નહીં કામ રે. અંતસ્કરણ સાફ રાખવું કે એમાં કામ નો વ્યાપવો જોઈએ. 9 ગૃહની 9 ઇન્દ્રિયો અને મેળવો કાબુ તત્કાળ રે. આવા પુરુષને કે આ ધર્મ નિહાળો. દિલની ભ્રાંતિ પરહરવી, મિથ્યા માનવો સંસાર રે. આવું મનને થાય ને ભાઈ તો એ નિજાર ધારણ કરીએ ભાઈ. 11મું ફરમાન, કહે રામદેવ સુનો ગદગંગા, મોહ અભિમાન ને વળી કરવા નહીં, ખોટા સંકલ્પ વિકલ્પ રે. હાવ ખોટે ખોટા ભાઈ મોહના ને એવા વિચાર કરવા, સંકલ્પ કરવા, ઈ તો કાઢી નાખવું હોય છે. એટલે સંકલ્પ કરવો તો હારો કરવો કે અજંપાના જાત જપવા. સંશય ભ્રાંતિમાં રહેવું નહીં અને સમજવું હાસું જ્ઞાન. સંશય કઈ કરવાનો નહીં. આ ભક્તિમાં આવ્યા પછી ઓળે સંશય હું? હે, આ ભ્રાંત તો કાઢી નાખી ભાઈ. હવે એમાં હું ભ્રાંત કરી ભાઈ? હે, સંશય કાઢીને રહેવું છે. હવે આપણને સદગુરુ પાસે જ્ઞાન એને બતાવી દીધું ભાઈ કે આપણા ગામડામાં ઓલું શેળૈયાનું બટકું પડ્યું હોય ભાઈ. હવે એ આપણે રાતે આપણે નીકળ્યું તો આપણને એમ થાય કે હે મોટો હરફ છે ભાઈ એમ. હે, પણ એવા કોક આવા મધુભાઈ જેવા હોય આમ ઓછું કરીને કે આ ન ખવડે ભાઈ. હે,
હવે એવી ભ્રાંત આપણે કાઢી નાખીએ પછી હું સંશય રાખો કે અહીંયા ગયો છે ને બાપલે આપણે શેરીએ હાલતા બંધ થઈ જાય રાતે સમજાણું આ ભક્તિની શેરીએ હાલતા બંધ થઈ જાય ભાઈ સંશય થયો ને ભ્રાંત થઈ હવે એવું આપણને હાથમાં લઈને બતાવી દીધું કે આ ડોવ કવડે નહીં ભાઈ સમજાણું પછી બે ખેનિક ભ્રાંત ખેનિક સંશય એનો કરવો જોઈએ ભાવ પ્રગટ થવો જોઈએ આમાં 12મું ફરમાન કહે રામદેવ સુનો ગદગંગા સંપદ પ્રમાણે ઉજવણી કરવી નવ રાખવી કીર્તિની ભૂખ રહે આપણી પાસે હોય એ પ્રમાણે વાપરવું અને રહેવું પડે અને ખોટું આપણે એવી મોટી કીર્તિની બહુ ભૂખ નહીં રાખવાની ભાઈ હે મારું નામ આમ થાય ને ફલાણું થાય એટલા માણા ભેગા કરીને જમાડવાનું હે નામ ઓલું કરવા હાટું જ કરવું ને અભિમાન ને અહમ છોડવો જેથી આવે નહીં દુઃખ રહે આ દુઃખ નું કારણ જ એ છે અહમ આવી જાય એટલે અભિમાન ને બધું થાય હે 13મું ફરમાન સદવર્તન શુભ આચાર વાણી વધતા કરવો વિચાર રહે કહે રામદેવ સુનો ગદગંગા બનવું નિસ્વાર્થી અને સ્વાર્થય ગાળવું સાદું જીવન રહે કે નિસ્વાર્થી પણ કાંઈ નથી મારું આ જે કરે ઠાકર કરાવે હું કરું છું ભાઈ મારું કાંઈ નથી આ સદગુરુ મહારાજની દયા છે એ કરાવે એ કરું 14મું ફરમાન વિનય વિવેક ને નેકી ટેકી નિયમ વ્રત પાળે સદાય કહે રામદેવ સુનો ગદગંગા એ નરનારી નિર્શે સેવક અમારા હે જેનામાં વિનય આવી ગયો વિવેક આવી ગયો નેકી ટેકી ના પૂરા છે અને એવું તો વ્રત પાળે છે કાયમ માટે ભાઈ વ્રતમાન એટલે કીધું ગંગા સતીએ હે મેરું તો ડબે પણ જેના મનડા હે ભલે ભાંગી પડે બ્રહ્મા વિપત પડે પણ વણશે નહીં સોય હરિજન ના પરમા હે આવા પુરુષો આને વચનની કિંમત જોવો ગંગા સતીએ કેટલી આખી હે આવા વચન વિવેકી ભાઈ આ નેકી ટેકી ના એને કેટલી ભાવના હોય કેટલો ઊંચો વિચાર હોય તે આ બધું કરીએ ખોટે ખોટા મલિપાથી સંકલ્પ વિકલ્પ નીકળે તો કાંઈ સાધન ન થાય આને જીરવવું એ ગુરુ છે ને ભાઈ આનું વાસણ બનાવવું એટલે ભાઈ હે સિંહણ નું દૂધ રાખવું કઈ રમત પડે ભાઈ હે 15મું કે પરમાર્થી ને વળી સેવામાં સેવા કરે દિનજનોમાં સદા હિતકારી અને પર દુઃખમાં દિલ દુભાય નહીં કહે રામદેવ સુનો ગદગંગા એવા અંતરના ઉજળા સેવક અમારા જાણવા રે હે કે આવા સેવકો એ અમારા હોય છે 16મું ફરમાન જન સેવામાં જીવન ગાળે સેવા ધર્મ એ કહેવાય રે કહે રામદેવ સુનો ગદગંગા એ નરનારી સેવક અમારા જીવન સફળ કરજ આવે રે હે જન સેવામાં જલારામ બાપુએ કેમ જન સેવા કરી ભાઈ હે પરમારથ જ કર્યો પોતાના શરીર ઘસી નાખ્યા એવા પરમારથ કર્યા આવી જન સેવા કરી પુનિત મહારાજે આવું કર્યું ભાઈ જન સેવા કરી 17મું કહે રામદેવ સુનો ગદગંગા ભક્ત હમારા ભાવ ભક્તિમાં હરદમ રાખે વિશ્વાસ અંતરિક્ષ એને પ્રગટે પરસો બતાવતો હું પૂર્ણ પ્રકાશ રે એ કે ભક્ત અમારા હોય ને ભાવ ભક્તિમાં હરદમ રાખે વિશ્વાસ એને પૂરો એક શ્વાસે શ્વાસે હરદમ રાખે વિશ્વાસ એટલો તો એને વિશ્વાસ હોય હે ઈ આ બધા ભાઈ બીજા ધર્મ ને જાણીએ કે માણીએ કે ભાઈ હે ઓલી આપણે નથી રિહામણી આવી હવે પડકે હાલો તો આમ ભેગી થઈ જાય હે એમાં એવાનું આમાં કામ નથી રિહામણી છે એ તો ગમે એટલા પડે તો એ ઝીલી કે ઘા ભાઈ હે એ આમાં એવા સુરવીર માણસો જ હાલી જેનામાં સહન શક્તિ હોય એ કરીએ કે આ કાર્ય 18મું કહે રામદેવ સુનો ગદગંગા સભામાં સાંભળવું સૌનું અને રહેવું આજ્ઞા 24 પ્રમાણ
એ કે બધાની હારે ભલે ની બેઠા હોય, સાંભળવું બધાનું, પણ આપણે તો આજ્ઞા પ્રમાણે હાલવાનું. કે ગુરુ મહારાજે હું આજ્ઞા કરી છે ભાઈ, એ પ્રમાણે હાલવા. અધિકારી છે તે નર નારી નિર્વાણ પદે એમાં નહીં ફરે. આવા અધિકારી પુરુષ છે, નર નારી હોય, નિર્વાણ પદે જે આવેલા હોય, એ કોઈ ફેરફાર એના થાય ને, એ અમારા વસન પ્રમાણે. 19મું, કોઈ જન સાચા કોઈ જન ખોટા, આપ મતે ચાલે સંસાર. કહે રામદેવ સુનો ગંગા, પરવર્ષીમાં ચાલે કોઈ વિરલા, એવા સેવક જાણે અમારા રે. એ કે કોક કે આમાં કોઈ જન હાસા હોય, કોઈ જન ખોટા હોય, તો આમાં તો આપ મતે હાલે. આ તો સંસાર આખો તો ભાઈ કોક હાલે ભાઈ, ગુરુના વચન ભાઈ. નકર જાજા તો આપ મતે જ હાલે છે, એટલે એ લાંબુ નો હાલે ભાઈ. 20મું ફરમાન, કહે રામદેવ સુણો ગંગા, ભક્તિના બહાને કોઈ સઠ થાય, અનાસારી ને વળી વ્યભિચારી, એ જન નહીં સેવક અમારા, ન હોય પાઠ પૂજાના અધિકારી. એ કે આવા અમારા અધિકારી આ પાઠ પૂજાના થોડા હોય ભાઈ. 21મું ફરમાન, કહે રામદેવ સુણો ગંગા, હું છું સૌનો અંતર્યામી અને હું છું ભક્ત રક્ષણહાર. ધર્મ કાજ ધરતો ભિન્ન ભિન્ન સ્થળે અવતાર રે. કે આ ધર્મ માટે જ હું ભાઈ જ્યાં હોય ત્યાં અવતાર ધારણ કરું છું ભાઈ. બીજા કઈ હું રાક્ષસોને મારવા હાટું નથી ભાઈ, એને અવતાર લેવો પડે, પણ ધર્મ માટે લે છે, ભક્તો માટે. 22મું ફરમાન, કહે રામદેવ સુણો ગંગા, ભક્તિ ભાવ નિષ્કામ કર્મમાં ભક્ત હમારા સત્ય સુગા. પ્રીતે પામો 24 અવતારની આજ્ઞા પ્રમાણ. 23મું ફરમાન, કહે રામદેવ સુણો ગંગા, નવકો વંદન નવકો બંधन और भक्ति 9 प्रकार और 9 अंकार है. કહે રામદેવ અસળ અનાદિ જાણે મુક્તિ, તે નર વર બંકાર है. 24મું ફરમાન, લીલુડો નેજો ભમરિયો ભાલો, સૂર્ય ચંદ્ર તારાના ચિહ્ન રે. કહે રામદેવ સમાધિ સમયે દિયો બોધ રે, આજ્ઞા 24 પ્રમાણ રે. આ સનાતન ધર્મમાં સદગુરુનો મહિમા અને માધ્યમ સર્વશ્રેષ્ઠ છે. તે જ ઈશ્વરનું ઘર બતાવે છે અને અલખના દર્શન કરાવે છે. એક વાણી છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. તો આથી તનમન ધનથી ગુરુ સેવા કરવી અને તેમના વચનનું ઉલ્લંઘન કરવું નહીં, અને કદી પણ ગુરુદ્રોહી ન બનવું. ઉપરાંત નિંદા અને વાદ વિવાદ કરવા નહીં, અભિમાન અને અહમ ત્યાગવા, સદવિચાર સદવર્તન, વિનય વાણીનો વિવેક અને નેકી ટેકી જાળવવા. પીરાણામાં નેકી ટેકી ખાસ જરૂરી છે. પરમાર્થ બનીને સેવા કરવી અને નિષ્કામ ભાવે ભક્તિ કરવી, અને 9 ઇન્દ્રિયોને વશ કરીને નવધા ભક્તિ કરવી. હું તું અને મારાપણાનો ભાવ મટાડી અને અલખ ધણીને આરાધવા, ગુરુએ દર્શાવેલ ઉપદેશનું આચરણ કરવું. માત પિતાને અતિથિની સેવા કરવી અને જન સેવાને મહત્વ આપવું, સંશય ભ્રાંતિ દૂર કરવી. આ આજ્ઞાઓનું પાલન કરનાર ગતના અધિકારી બને છે અને નિર્વાણ પદને ઈ પામે છે. કે શ્રી જંબુબાએ ભજન અંગેની સનાતનની જૂની રીત દર્શાવી છે. તેમણે સત્પુરુષો અને સેવક વર્ગને જો ભજન કરવા આમંત્રણ આપવું હોય તો નીચેની કેટલીક બાબત માર્ગદર્શન રૂપે રજૂ કરી છે. કે પોતાના ઘરે જ પધરામણી કરવી, નહીતર ઠાકોરજીના મંદિરે બેસાડવા. ભાઈ
બીજું કે આપણી શ્રદ્ધા મુજબ જ પ્રસાદ લેવરાવવો. ત્રીજું, આસન માટે ફાટેલ તૂટેલ ગોદડી અથવા જો શ્રીમંત હોય તો ભલે મખમલના આસન નાખે. ચોથું, સંત મંડળ અને હરિજન મંડળને બોલાવવા. ભજન અંગેની આ સનાતનની રીતું છે કે આપણે ભજન રાખવા હોય તો આને કેવી રીતે રાખવા, હાચવવા, બધો વિવેક. આપણે તો ગમે ત્યાં બેસી જાવ કે ભાઈ હે ઓલા તો વેલા આવ્યા એમ હાચવે ભાઈ. ભજન બેહારવું હોય તો શું કરવું પડે? ગણશીલા લાવી હા એટલે એને બિચારા એમ કે ભજન બેહાર દે પૂન થાય એમ જ હોય ને, એને ખબર તો ન હોય. એટલે ભજન બેહારવું હોય ને ભાઈ તો કે સત મંડળ ને હરિજન મંડળ ને બોલાવવા. બીજું, પાંચમું, સંદર કેસર સાચે તિલક કરવા. આવ્યા હોય ને બધાને તિલક કરવા. અને ગામમાં ફૂલ મળતા હોય તો સર્વ સંત મંડળ ને ફૂલ હાર કરવા. છઠ્ઠું, સંતોના શરણા પખાળે અને શરણામત લેવું. હવે આવા સોમાના ગારાળા પગ હોય કેમ લેવું આપડે? અમે થાય ને ભાઈ, સંતોને લાવવા અઘરા છે. આટલી બધી રીત તો કેમ પાડીએ છીએ આપણે? હે ભાઈ. આત્મું, આપણી શ્રદ્ધા મુજબ ભેટ પૂંજાય કરવી. ઠાકોરજીના થાળ આપણી શ્રદ્ધા મુજબ મૂકી અને તેમાં તુલસી પત્ર અથવા તુલસીની માળા મૂકી ઉપર હજુરીઓ ઓઢાડવો રે. ઓલો આપણે કહેવાય ને એને હજુરીઓ કહે. રૂમાલ આપણે ઓઢાડીએ ને પછી ભજન આરાધ શરૂ કરવો. ભજન સાંભળવા બેસવાની રીત, વ્યવહારની વાતો જ્યાં સુધી બેસો ત્યાં સુધી બંધ કરવી ભાઈ. આપણે આવીને ખોલવી ને એવું નહીં કરવા. કારણ કે આ નિયમ છે બધા. એ છે અહીંયા પાઠે કે હાલો પાઠ હોય ત્યાં બેઠો આસન માથે તો મારા તારી રાગ દ્વેષ કોઈની વાત ન કરે. કારણ કે એવું કરો ને તો એમાં બહુ 5 પાતક લાગ્યા લાખાના કોડ્યો છો તો હે ગુરુની મર્યાદા મેલી. પછી અહીં બેસીને આપણા ગામની ઉતર લાવી અને પાઠ પૂરતા હોય ને વાતો કરીએ. એમ ન થવું જોઈએ. હે હા બધાનું આવે, આપણું આવે, બધાનું આવે. ભગવાનના ઈશ્વર ભજન સિવાય કાંઈ હોવું ન જોઈએ. ગાદી ઉપર બેઠા છો એટલે બીજાની વાતે નબળી ન કરે, બીજી વાત જ ન આવી જોઈએ. એટલે આ બધી આવી રીત બતાવી. કોઈને જમવું ભાઈ, આપણે ગુરુ ભાઈ ભેગા છે તે એકાબીજાને કાપતા હોય હે ભાઈ, તો અહીંયા ભેગું થવાનો મતલબ શું ભાઈ? આપણામાંથી કાઢવાનું છે આ બધું હે ભાઈ. આમાંથી નીકળવું જોઈએ, ખાલી થવું જોઈએ ભાઈ. એટલી જે આપણે મહેનત કરી હોય એટલા વર્ષથી આપણે ભેગા રહેતા હોય તો એકાબીજાને જાતું કરવું જોઈએ, સમા આપવી જોઈએ. કોઈની ભૂલ થઈ હોય તો એટલું તો આપણે થાય ને. આપણે ક્યાં કબાટમાં ડટો કાઢીને આપી દેવો હે ભાઈ? તો એમ થાય કે રડેલું વહી જાય. ઓલું અમુકનું આવે પાછું ભાઈ. જેને જેને મેલ્યું, સહન કર્યું, જાતું કર્યું, આવી જાય. એટલે ભજન સાંભળવા બેસવાની રીત, વ્યવહારની વાતો જ્યાં સુધી બેસો ત્યાં સુધી બંધ કરવી ભાઈ. પછી જઈને તમે આપણે એ જ કરવાનું છે. આપણો ધંધો જે ભાઈ હે જ્યાં જાવી ત્યાં બીજી તો વાત નથી. નો સત્સંગ આવડે, નો ધોળ આવડે તો આપણે બીજી વાત શું કરવા? કેટલા જન્મથી આપણે આવીએ છે, આ પાકું થઈ ગયેલું આપણને હે. ઢોળ નો મોઢે આવડો આ પાકે પાકું કેટલા જન્મથી. મારા તારી રાગ દ્વેષ હે માલિપા આપણું બધું બાળી નાખ્યું ભાઈ. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું આમાં વસે છે ભાઈ. કઈ હક આવે કયો? આ સત્સંગ છે એ કાઢવા માટે, શાંત કરવા માટે. આ સત્સંગથી જ નીકળશે હો ભાઈ. ટાઢું થાય નકર નીકળશે નહીં કોઈ દી. ગમે એટલા રૂપિયા ભેગા થાય થોડું આ ઓછું થાય, અમુક નું વધ્યા જાય, થોડુંક અભિમાન આવી જાય હે.
પૈસા થઈ ગયા તો મળવી ત્રા હાલવા આપણે સમજાણું ફેશન થી હાલવા મળીએ પૈસા હોય ને લડકે હાલી ભાઈ અને ઓલો નિર્મળ થાય હે જે સંતોના શરણમાં રહેતો હોય સત્સંગમાં જતો હોય એનામાં અમુક ની હાદાય આવતી જાય એટલે આપણે જ્યાં સુધી ભજન સાંભળવા બેસતા ત્યાં સુધી વ્યવહારની વાત કર્યું એક ચીતે આસન દઢ કરીને ભજન સાંભળવા ગયા જ્યાં સુધી બે એવી ક્યાં સુધી ઘરના ડખલા ને બધું મેલીને આવવાનું એટલે શાંતિથી આપણે સાંભળીએ ઘર હારો લાવી તોય ઉપાધિ આપણને એમ થાય આવ્યા પણ ઓલું હારો લઈને આવ્યા તો ઘડીક તો મેલી દેવાય ને હે ભાઈ ઘડીક મેલી ને આવી તો શાંતિ થાય એવું છે ભજન બંધ થયા પછી સર્વે પોતપોતાના ઘેર ચાલી નીકળવું એ જગ્યાએ બેસીને વ્યવહારના ગપાટા નો મારવા બાપુ એમ કહેતા ભાઈ હે કે હાલો ભાઈ 1 વાગ્યા જે શું કરતા હતા એમ પૂછે આપણે વળતેથી જાય ને બાપુ રામજીરામ બાપુ એમ કેતા એટલે કેમ મોડું કે 11 વાગ્યા નીકળ્યો હતો કે બાપુ બેઠા હતા ફલાણા ભાઈ ઘેરે અરે હુઈ જતા હો તો કે ગપાટા મારો છો તે હે આવી બધી રીત આપણે ઓલો સત્સંગ ભૂલાઈ જાય આપણે સત્સંગ સાંભળીને જ્યાં હોય કોક ની કરીએ ગપાટા માર્યા ઓલો સત્સંગ માર્યો ફરે ઓલો નીકળી જાય ઓલી બાજુ છે આ થયું રે આપણું જૂનો માલ રેવા દેવી ભાઈ આ આપણો વાણી યજ્ઞ કહેવાય ભાઈ એટલે ક્યાંય ગપાટા ન મારવા અને સત્સંગ ભજન સાંભળે હુઈ જવું એકાદી માળા પહેરવી એવું લાગે તો આવી રીત વાણી યજ્ઞ થાય તો વિધિપૂર્વક થયો કહેવાય અને રાત્રિના 12-1 વાગ્યા સુધી ભજન વાણી કરવી કારણ કે સવારે વહેલા ઉઠી અને પોતાને નિત્ય કર્મ સસવાય અને સેવા પૂજામાં ખામી ન આવે ભાઈ અને જો જાગવો હોય તો સવાર ભજન વાણી કરવી લ્યો કયો 1 કલાકમાં આપણે થાકી જાવીએ હે ભાઈ હાથ પગ મળે બધું દુખવા 1 કલાક સત્સંગમાં બે હવાર તો કેમ બે આગળ ગંજી પતોક સોપાટ હોય તો પાગળ વાહી જાય હે ભાઈ દાંત ભીનું તોડ કરી નાખે સમજાણો આમાં ન બેસી કે એમ ધારો ભાઈ આવું જંબુભાઈ સર્વ દેવ સભાને 2 હાથ જોડીને નમ્રતા પૂર્વક કરે છે ભાઈ કે આવી રીતે રહેવું વર્તમાનમાં ભાઈ આ આપણી સનાતન ધર્મની જૂની રીત છે કે વાણી પરમાત્માનો આરાધ છે જે આપણે બોલવી છે ને આરાધ છે ભાઈ એટલે વાણીને કબજે રાખવું એ યજ્ઞ છે એક જાત એ આપણી સવિકલ્પ સમાધિ છે તેમાં જ આપણો મોક્ષ છે સંત પુરુષો જેને આરાધના કહે છે એ આરાધનામાં મૂળકા તરીકે તે જ આપણો અજંપા જાપ છે આપણે અહીં વટે માર્ગું છીએ ભાઈ આ લેણ દેણ ચૂકવવા ભેગા થયા છે ભાઈ હે ક્યાંના ક્યાં છે આપણે હારે બેહી ગયું એટલે સારું કહેવાય કાંઈક લેણા દેવી છે ઓલી કરે બેઠા છે ક્યાંક એટલે ભેગા થયા છે આ શરીર જ્યારે માતાના ઓદરમાં 9 માસ મળપુત્ર માસમાં રહીને દુનિયામાં આવે છે ત્યારે નનામી હોય છે ને ભાઈ નામ વિનાનું હોય છે પછી નામ પડે છે ત્યારબાદ સમયકાળને લઈને શ્વાસા પૂરા થાય છે ત્યારે લાકડાનું વાહન બનાવી અને તેમાં સૂઈને ધર્મ ભગવાનની કચેરીમાં જાય છે આ ભાઈ ત્યારે પણ જગત એને નનામી જ કહે છે ને ભાઈ હે આવ્યો તો તે નનામી નામ વગરનો ગયો તો નનામી આવે ત્યારે નનામી અને જાય ત્યારે નનામી ભાઈ જિંદગી ભર પરમાત્માનું નામ લીધું ન હોય એટલે આને અંતિમ સમયે એવો પોકાર કરે છે ભાઈ નથી ઓલો પોકાર કરતા આપડે પોક મેલી કે ને ભાઈ હા કે મને એવું લાગે પેલાના જમાનામાં એવું હોય છે કે બહુ એવા દવાખાના ડોક્ટરો હતું નહીં ભાઈ
આ પોક મેલીને જોઈ જોવે જીવું નથી ને ભાઈ. નહીં કઈક જેવું હોય ને આપડે ઉપાડ્યા હોય તો ભાઈ એટલે આ જૂનું બધું ભાઈ છે એમને માલ્યું આવે છે ભાઈ. હવે તો આઈના તો આપડે હવે આ ભેડ્યું જાય તો પોક ની ખબર નહીં રે ભાઈ. એમને જ માણસો લાવી અને પેક કરીને કે જવા દે ભાઈ. હા નો આવડે. હા ધીમે ધીમે ફોન કરશે ને આવીને લઈ જાય અહીંથી કહે છે. હજી આપડે મેલવા જાવી છીએ મને લાગે હવે અહીંથી ઘરે ચાપી દેવી ને એટલે લઈ જાય. હા ઘટતું જાય. આ વખતે પરમાત્માની માયા પરમાત્મામાં પડાવી લે છે. એક સાખીમાં કીધું છે કે રરો એ આચમ રામ છે મમો તે માયા છે. જુગલ અક્ષર જોડતા કેવરાણી આ કાયા રે તો આ કાયા છૂટતી વખતે હર વસનનો પોકાર થાય છે. ર અક્ષર એટલે આત્મા રામનું જ ભજન કરવા માટે છે પણ એને ખબર નથી કે રહ્યો એ જ મારો આત્મા છે, એ જ મારું સ્વરૂપ છે. એ આચમ સ્વરૂપને અનુસંધાને શ્રી સવારામ સાહેબે 24 અક્ષરના વિસ્તારની વાત જણાવી છે. તે બાબત જણાવતા તેઓ કહે છે કે ઋગ્વેદ, સામવેદ, અર્જુનવેદ ને અર્થવેદ એ ચારે વેદ નિરંજનની એ ઉત્પન્ન કર્યા. તેમાં 9 અક્ષર આને નાગા ભેળવીથી નિરંજન એ બાંધ્યા છે. એ 9 અક્ષર તે સળ, કપટ અને ખટપટ આ ઉપરથી નક્કી થાય છે કે સૂક્ષ્મ વેદ અને પશ્ચિમ અક્ષરથી 25 અક્ષરથી જ બાંધ્યા છે. તેમાં 9 અક્ષર ભળતા 24 અક્ષર થયા. શ્રી સવારામ સાહેબે પોતાની સાખીમાં જણાવ્યું છે કે 34 અક્ષરનો વિસ્તાર તેમાં નાગા અક્ષર ન હોય કે સવો કહે સમજીને બાદ કરો તો તમને ભલા કેશે સૌ રે. તેઓ કહે છે કે ચારે વેદ અને 34 અક્ષરથી બંધાણા છે. કિતાબ, પુરાણો, વાણી, સંત કે સાખીઓ તે બધા 34 અક્ષરથી બંધાણા છે. અને તે ગ્રંથો આપણને ઉપદેશ કરે છે કે હું મૃત્યુ લોકનો માનવી સારી આલમમાંથી તમે સળ, કપટ અને ખટપટ કાઢો રે તો નકળંગ છો તમે. જો એટલું નીકળી જાય તો કામ થઈ જાય કે નકળંગ છો તમે ભાઈ. પણ આ કાઢવું કેમ? સળ, કપટ અને ખટપટ તો કર્યા વગર હાલે ને આપણે ભાઈ. એક મહાત્મા ભજનમાં કીધું છે કે 100 નકળંગ કલંક કોરે કરો માટે દુનિયામાંથી સળ, કપટ અને ખટપટ નીકળે કે તરત જ ઉલ્કા પાત મટે શાંતિ વરસાવે રે. કોઈ મહાપુરુષ કથા કે ભજન વાણી કરતા હોય તે સાંભળવી સર્વ એના વખાણ કરે છે કે વાહ શું મહાત્મા ભજન વાણી કરતા હશે, શું કથા કરતા હશે હતા. આમ સૌ પરસ્પર વાતો કરીને ચાલી નીકળે છે. પણ એ મહાપુરુષો પણ ભજન વાણી કે કથામાં કહે છે કે તમે સળ, કપટ અને ખટપટ કાઢો. આમાંથી એકેય વચન માન્યું નહીં ભાઈ. ખાલી વખાણ કરી અને હાલી નીકળે ભાઈ. આમાંથી કાંઈ આપણે કાઢ્યું નહીં ભાઈ. આપણો ધંધો ચાલુ રાખ્યો ભાઈ. સમજાણું? વાહ સાંભળવા જ આવી રામાયણ, ભાગવત, પણ આપણે આપણું કામ કરવાનું. એક બાપુ કીધા કરે ભાઈ. આપણે આપણો ધંધો નો મેલાયો ભાઈ. બરોબર ને? સળ, કપટ, ખટપટ આ તો બધું આપણું જૂનું છે ભાઈ.
કેદુનું છે, આપણે થોડું મેલી દેવા, આપણા વડવાય કરતા હતા, આપણે શું વાત હે? એટલે આમાંથી એકોય વચન માન્યું નહીં અને ખાલી ખાલી વખાણ કરીને હાલી નીકળ્યા ભાઈ. શ્રીમદ માણસો 5-25 હજાર રૂપિયા આપી અને ભાગવત પારાયણ વસાવે ભાઈ. તે પણ એટલું જ કહે છે, તમે આ 9 અક્ષર સળ કપટ અને ખટપટ ને કાઢો. પારાયણ ના કહેવા પ્રમાણે એકે અક્ષર માન્યો નહીં ભાઈ. અને આ અક્ષરો સંઘરી રાખે છે, આવડા અક્ષર સંઘરી રાખે. પછી સગા વાલા અને સંબંધી ભેગા મળે અને ઉપમા આપે કે આ વખતે તો વિધિપૂર્વક પારાયણ કરી હો ભાઈ. કે આજકાલે તો બહુ સારી વાંચી કે જમાવી દીધું એ કે, અને રસોઈ બનાવી હતી, ખાધું બહુ ખાધું. આગળ તેઓ કહે છે કે ભાઈઓ તમે ભલે હંમેશા કથાઓ સાંભળો, ઠાકર મંદિર જાઓ, અધિક માસમાં સ્નાન કરો, શરીર શુદ્ધ રાખો, ત્યારે ધામમાં વિસરો અથવા જોગી જગમ સંન્યાસી બ્રાહ્મણ ના શિષ્ય બનો. પણ એ દર્શનનું કહેવું એ જ છે કે ભાઈઓ તમે આ 9 અક્ષરને કાઢો ભાઈ. આ શું છે? કાના માતર વગરના છે 9 અક્ષર. એને ક્યાંય કાનો જ ન આવે. સળ કપટ અને ખટપટ ભાઈ, કપડા વગરના હવા ભાઈ. તો તમે નકળંગ બનશો. એ કે નકળંગ એ જ તમારું શુદ્ધ સ્વરૂપ છે. તો શ્રી સવારામ સાહેબ કહે છે, સવારામ સાહેબ કહે છે કે મુખથી જૂઠ ભાખે નહીં, શરીરથી ન દેખે દુઃખ રહે, ખોટા સંકલ્પ સર્વે તજે ને આપે નકળંગ રૂપ રહે. એટલે સવારામ સાહેબ અહીંયા સમજાવે છે નકળંગનું સ્વરૂપ કેવું હોય. સવારામ સાહેબે શરીર અને આત્માને અનુલક્ષીને નકળંગનું વિશેષ રૂપમાં વિવેચન કર્યું છે. હે હરિજન ભાઈઓ, તમે આપની બુદ્ધિ ઉપરનો જે વ્યવહાર રાખો છો તેને 2 ઘડી એક કોરે મૂકીને એકાગ્ર ચિત્તે કરી અને ઉર હૃદયમાં વિચારો તો ભવરૂપી સંસાર સાગર તરવામાં અટકાવ આવે જ નહીં. અને સત માનજો. એ કે પહેલા તો એ જ વિચારવાનું છે કે નકળંગ તે કોણ વળી. જગત એમ કહે છે કે વેદ શાસ્ત્ર પણ એમ કહે છે કે કળયુગમાં આપણો ધણી નકળંગ જાગશે રે. હવે આના ઉપરથી વિચાર થાય છે કે નકળંગ કાંઈ નથી અને આ નવા થશે. કે પરંતુ નાના એમ માનશો નહીં. એ તો સેજ ભાઈ, સેજ અને સેજ. વળી આ જગતમાં મારો નાથ જાહેર રૂપે રહેલો છે. એ આપણી અજ્ઞાનતાને વડે કેમ દર્શાય નહીં? તો તમે વિચારી જુઓ કે આ સંસારની માહી દોષથી રહિત કુળ કોનું છે? વળી વ્યાધિથી નહીં પીડાય લેવો કોણ છે ભાઈ? જેને કોઈ સંકટ પ્રાપ્ત થયું નથી એવો કોણ છે? દેખ્યો નિરંતર સુખી એવો તમે કોને માનો છો? દોષ રહિત, વ્યાધિ રહિત, સંકટ રહિત અને નિરંતર સુખી એવો એક આત્મા છે ભાઈ. એને કઈ પણ કલંક નથી અને સ ઉર્મિઓ રહિત છે. પંચીકરણમાં તેનો દાખલો છે. તેમાં કહ્યું છે કે હરખ શોખ અને ભૂખ તરસ પ્રાણને અને સુખ દુઃખ દેહને છે. આત્માને કંઈ પણ નથી, ત્યારે તેને શું કલંક રહ્યું? તે જ કલંકથી રહિત નકળંગી કે જેને સુખ નથી, દુઃખ નથી, હરખ નથી, શોખ નથી, ભૂખ નથી, તરસ નથી, નામ નથી, રૂપ નથી,
ગામ નથી, ઠામ નથી, હિન્દુ નથી, મુસલમાન નથી ભાઈ, પુરુષ નથી, સ્ત્રી નથી, જુઓ એ જ નકળંક છે. પણ ભાન ક્યાંથી પડે ભાઈ કયો? હે, એના કાંઈ છે જ સ્ત્રી એ નથી, પુરુષ એ નહીં. હવે આમાં કળાય નહીં. હે, નકર તો સાધુ ને કોક સાકુ મારીને ન કાઢી લે કે બાપુ નામ છે એમ. હે, આને નકળંક કીધો, કળાય જ નહીં. આ તો પ્રેમ ભાવથી આ રીઝે એવો છે ભાઈ. હે, જેમ ચંદ્રમાની જ્યોત તો નિર્મળ છે, પણ જ્યારે ઘણા વાદળાઓ તેને આડા આવી પડે છે ત્યારે જગતને એમ થાય કે ચંદ્રમા ઉગ્યા નથી ભાઈ. સમજાવ? એ જ પ્રમાણે આત્મ તત્વની જ્યોત આવરણ કરવા વાળા દુષ્ટ નિષ્દુરીજનો આ શરીરમાં અદ્રશ્ય રૂપે રહ્યા છે. તે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાય ભાઈ એટલે ઉલો દેખાતો નહીં. આ મત્સર, આશા, તૃષ્ણા, મદ, અભિમાન વગેરે પુરુષો ઠગબાજીની રમત માંડીને ગગન ધૂન કરીને એક આત્મારામ નકળંગ ને રહેવાનું ગામડું છે ભાઈ. આ તેના રસ્તામાં આત્મરૂપી કાળા વસ્ત્ર પહેરીને આ સોર ઉભેલા છે અને સર્વ જગત ને લૂંટે છે ભાઈ. આ બધા જગત છે શરીરી ભાઈ, એને લૂંટી લે ભાઈ. આવડા બધા સૂર્ય ને આડા ઓલા કેમ ચંદ્ર ની આડા વાદળા ને આવી જાય બંધ થઈ જાય, એમ આવડો દેખાતો બંધ થઈ. આથી કોઈ મરજીવા પુરુષ સંત જે સદગુરુની દયાથી ઉલટા રસ્તા ગોતીને માર્ગથી શેટા રહી અને દુરીજનોને ઠગી અને સદગુરુના દેશમાં શેદે પહોંચી ગયા છે. હે, આવો વિહંગ રસ્તો ગોત્યો ભાઈ. એટલે આવડા કોઈ આડા આવે જ નહીં. એને ગમ ન પડે ત્યાંથી નીકળી ગયા આવા ભાઈ ભક્તો બધે. આ હરેકના ઘટ ભીતર એ નકળંગ બિરાજમાન છે અને હરેકના ઘટમાં એ પુરુષ બોલી રહ્યો છે. પણ એને આવરણ કરવા વાળા હરેક પ્રકારના અવગુણો કે ખામીઓને લીધે એનો અનુભવ થતો નથી. અને સદગુરુની કૃપા વિના આત્માની ઓળખાણ એ અનુભવ થવાની કોઈ શક્યતા જ નહીં. એટલે કીધું વેદ થકે, બ્રહ્મા થકે ને થકે શેષ ને મહેશ. પણ ગીતા કો ગમ નહીં વહાં મેરે સદગુરુ કા દેશ. ભાઈ કોઈને ખબર નહીં એવો સદગુરુ નો દેશ છે. અહીં વેદ શાસ્ત્ર, બ્રહ્મા અને શેષ મહેશ જેવા પણ કળી શક્યા નથી આને. અને થાકી જાય છે એમ કહીને એમની મર્યાદા તરફ નિર્દેશ કરીને આ ઘટમાં રહેલ સદગુરુના દેશનો મહિમા રજૂ કર્યો છે. ગીતાજીને પણ એ દેશની ગમ નથી. એમાં પણ સ્પષ્ટ નથી કે સદગુરુની સહાય વિના એ સમજાય એવો દેશ નથી ભાઈ. ગીતાજીમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે વેદો ત્રિગુણાત્મક છે, તે તું ગુણોથી રહિત છો. આત્મનિષ્ઠ થા. આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મ જ્ઞાની માટે વેદોની વિધિઓની જરૂર નથી ભાઈ. વેદનો વાક્ય સિવાય ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ માનનારા અવિવેકી છે. માટે જ ગીતાજીમાં ગુરુ કૃપાથી જ્ઞાન મેળવવાનું જણાવ્યું એ વિના આત્મ અનુભવ થઈ શકે નહીં. ગીતાજી પણ ગુરુગમ વિના યથાર્થ સમજાય એમ નથી ભાઈ. નકર તો ભગવાન એની હારે જ હતા અર્જુન ને ભાઈ. હે, એને એમ કેમ કેવું પડ્યું ભાઈ તું આને મને નહીં આમ ઓળખે, હું તને દિવ્ય શક્તિઓ આપું ભાઈ. નકર તો બે ભેગા હતા જ ન ભાઈ, ઓળખી જાય ને સમજી જાય તો બધું સમાધાન ન થઈ જાય. દુર્યોધન ન ઓળખી જાય ભાઈ. હે, એટલે ગીતાજી પણ ગુરુગમ વિના યથાર્થ સમજાય એમ નથી. સદગુરુ કૃપા વિના માત્ર આપમેળે ધર્મના ગ્રંથનો વસનાદિક વચન કે વિદ્વતાથી કોઈ આત્મજ્ઞાની બન્યા જ હોય. હે, બ્રહ્મ જ્ઞાની બન્યા હોય, તત્વજ્ઞાની બન્યા હોય, પરમાત્માના પદને પામ્યા હોય, નિજાનંદ સુખને મેળવવું હોય તો પોતાના અસલી વતનની સેલાની કરી અને સંદેશો મેળવ્યો હોય
એ આત્મા અનુભવ થયો હોય અને આત્મનિષ્ઠા બન્યા હોય એવો કોઈ દાખલો જોવા મળ્યો નથી ગુરુ વિના. જેને અનુકૂળ બન્યું એને બ્રહ્મનિષ્ઠ સદગુરુથી જ અનુકૂળ બન્યું છે ભાઈ. આથી દરેક ગ્રંથો અને મહાપુરુષો સદગુરુનો મહિમા સર્વથી શ્રેષ્ઠ ગણ્યો છે. સવારામ સાહેબનું નકળંગના અનુસંધાને એક પદ છે, તેમાં તેઓએ કહ્યું છે કે પરપંચને પરહરો ધીરજ હૃદય ધરો, આ ભક્તિ રસ ભાવથી પીવો પ્યારો રહે. આપ में आप અબધૂત અવિન્યાસ હે, પરખ મન તુજમાં પીર તારો રે. વચન સમરથ ધણી સુરત કર સમરણી, નામ નકળંગ નિજ દેવ ન્યારો રે. हिंदू के तुर्क नहीं बोले सबकी माही रे, अद्वैत अविनाश न मुढ़ो के बाड़ो रे. श्वेत पीड़ो नहीं नहीं रंग लाल है, नहीं नकलंग लीलो के काड़ो. ज्ञान कर गम पड़े नाम निर्भय, जड़े नहीं मत पद कर्म साड़ो रे. सबो कहे सदगुरु ना वचने समरता नवीगत आप में आप भाड़ो रे. आ सदगुरुનું વચન મળી જાય ને એ સમરતા સમરતા તો આ આવી જાય એવો છે પોતાની અંદર જ ભાળો એ કે પણ એનું વચન યાદ હોય તો અહીં પ્રપંચથી દૂર અને હૃદયમાં ધીરજ ધારણ કરી અને પ્રેમથી ભાવથી અને ભક્તિ રસ ઘટમાં અપનાવવાની વાત કહી છે. પોતાને પોતાના ઘટમાં દર્શન કરવાની સૂચના કરી છે. એ અવધૂત અવિનાશી પુરુષ આ દેહમાં છે અને આ ઘટમાં જ તારો પીર બિરાજ્યો છે એમ મનને કહે છે. અજર અમર રસને યુક્તિપૂર્વક ઘટમાં જાળવી રાખનારને પીર અને પીરાણાને ઘટમાં ખ્યાલ આવે છે. ગુરુ જ્ઞાન વિના એની ગમ પડે એમ નથી અને એ નકળંગ સર્વમાં બોલી રહેલો છે. એ અદ્વૈત અને અવિનાશી છે. એ હિન્દુ નથી ને તુર્કોય નથી અને નકળંગ સફેદે નથી, પીળોય નથી, લાલે નથી ભાઈ, લીલોય નથી ને કાળોય નથી ભાઈ. પણ સદગુરુના વચનથી જ એ વચનનું સ્મરણ કરવાથી પોતાને પોતામાં જોઈ શકાય છે, અનુભવી શકાય છે. અવિગત છે એની વિગત ન થઈ શકે. સવારામ સાહેબે પોતાની અન્ય એક વાણીમાં કીધું છે, આદિ તત્વ યા આત્માની વાત કરતા કે સુન મંજારી શેરમાં ભાઈ કોઈ બ્રહ્મને વિચારો. આદુ તત્વ લ્યોને ઓળખી જેનો અખંડ અંજવાળો. અજર અમર આ આત્માન કળા સતરમી જાણો રે, જેની સતાએ જુગ દર્શાઈ રહ્યો મેરુ રાય મેં સમાણો રે. અહીં એમણે અજર અમર આત્માએ 17મી કળા છે અને એની સત્તા વડે આ જુગ યા જગત દર્શાઈ રહ્યું છે એની વિગત દર્શાવી છે. આદિ તત્વ કે જેના અખંડ ઉદાસ યા પ્રકાશ છે તેને ઓળખવા સૂચવ્યું છે. બ્રહ્મ તત્વનો વિચાર કરવા કહ્યું છે. એ આત્માનો પ્રકાશ જે ઘટમાં પ્રકાશિત બન્યો હોય એ પુરુષ જ ઘટમાં પ્રકાશ્યા હોય એ ઘટની જ બલિહારી છે. સબ ઘટ મેરા સાયા ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. રણુજાના રાય શ્રી રામદેવ પીર બાપા 17મી કળા લઈને ઓદરિયા છે અને તેઓ કળી કાળમાં નકળંગ પીર તરીકે પ્રગટ થયા. શ્રી રામદેવ પીરના પરમ ઉપાસક અને ભક્ત શ્રી હરજી ભાટી દર્શાવે કે સતયુગ દાપરમાં હરિ કેવાણા અને તેતરામાં તમે કેવાયા મોરાર રે. કળી કાળમાં નકળંગી પીર કેવાણા અને લીલુડે ઘોડે કાંઈ અસવાર રે. આ 12 બીજના ધણી અને લીલુડે ઘોડે અસવારી કરનાર શ્રી રામદેવજી મહારાજ કળયુગમાં નકળંગ પીર કહેવાના છે. પ્રથમ જ્યારે ધર્મની સ્થાપના થઈ ત્યારથી જ પીર તરીકે ખુદ પોતે જ એમણે આ ગાદી સંભાળી છે. એ ગાદીનું નામ જ પીર ગાદી છે ભાઈ.
જ્યારે પાઠ થાપવાનો હોય ત્યારે એ પાઠ પણ નકળંગનો જ કહેવાય, પણ શ્રી રામદેવ પીર અવતારમાં તેને પરિપૂર્ણ આધાર મળ્યો. શ્રી રામદેવજી મહારાજે એક જ સમયે એક સાથે 12 જગ્યાએ વાયક ઝીલીને પાઠ પૂંજામાં હાજરી આપી હતી. 12 જગ્યાએ આમંત્રણ આવ્યા હતા, 12 જગ્યાએ વાય 12 જગ્યાએ ભાઈ એની હાજરી હતી, એટલે 12 બીજના ધણી કીધા. આપણે તો એકેય જગ્યાએ ન જઈએ કે ભાઈ 12 જગ્યા ત્યાં કોઈક વેવાય આવ્યા હોય ને ક્યાંક પાણી ઢોળવો હોય ને ભાઈ જઈ ન પાઠ પૂંજનમાં હાજરી આપી. ત્યારે પછીથી પાઠ પૂંજનમાં રામદેવજી મહારાજના ફોટાને પ્રતીક તરીકે સ્થાન આપવામાં આવે છે. તે પહેલા જ્યારે સૌરા મંડપમાં પાઠ સ્થાપના થતી ત્યારે પણ એ ખુદ નકળંગને સ્થાન આપ્યું છે, એટલે કે કલંક રહિત પુરુષ છે તેને જ સ્થાન આપ્યું છે. એ જ સદપુરુષ છે, એમને જ પહેલેથી સ્થાન આપ્યું છે. એક નકળંગને જ આરાધતા મહાપુરુષની વાણી પણ તેનો આધાર મળી આપે છે. માર્કુંડ ઋષિની વાણી છે કે જ્યોતિ સ્વરૂપ નર પાટે પધાર્યા ત્યાં નર નકળંગી બાવો આવ્યા. સવારામ સાહેબે પાઠ પૂંજન એક આરતીમાં જણાવ્યું છે કે નાથ નિરંજન પાઠે પધાર્યા નકળંગ નેજા તારી. કુંભારાણાને સંબોધેલ એક વાણીમાં પણ આ બાબત જાણવા મળે છે. કુંભો રાણા આપણા ધણીએ જ્યારે જગન રસ્યા રે ત્યારે પાટે પધાર્યા નકળંગીરા. આ યુગોથી આ પરંપરા ચાલી આવે ભાઈ. એ ધર્મની ધારાનો બધા જ ખેંચતા આવ્યા છે ભાઈ, અને ઝીલતા આવ્યા છે ભાઈ. એ સમયે ધણીને સાસા મોતીડીથી વધાવતા હતા, પણ પછી જેમ જેમ વિકાર વરથીમાં બગાડ અને કામ વાસના ભોગ આવી અને બાબતીઓના ઉપદ્રવ થતો ગયો, ઈર્ષ્યા, દ્વેષ, ભ્રાંતિ, સંશય વગેરે બાબતો આવતી ગઈ, તેમ તેમ મહાપુરુષોએ પેલી અસલી બધી બાબત ગાયબ કરી દીધી અને આના માટે સમય પૂરો થયો ભાઈ. આ ગ્રંથમાં આગમ રૂપે વર્ણવેલ કે કળયુગના એંધાણ કે કળયુગમાં કેવું થાય કે ચોથા યુગમાં બલિરાજાના સમયમાં જુનાગઢમાં જ્યારે સૌરા મંડપ રેસ્યો અને જ્યાં બેઠી ન થઈ એટલે મહાપુરુષે વિચાર્યું કે ભાઈઓ હવે કળયુગ આવી ગયો સાહેબ. આનું પ્રમાણ બતાવ્યું કે આપણા પાઠ ને પૂંજા ના થયું, પણ કે હજ્યા એટલે બકરી કેમ ઉભી ન થાય ભાઈ. એટલે મહાપુરુષે વિચાર કર્યો ભાઈઓ હવે કળયુગ આવી ગયો છે, માટે ધર્મને હવે કોઈ જાળવી શકશે નહીં, કે પોતાની નેકી ટેકીને કોઈ સાચવી શકશે નહીં. એટલે હવે આ રીતનું પરિવર્તન ધર્મ કે લોકોના હિતમાં નથી ભાઈ. માટે હવેથી આ રીત અને પરિવર્તન અપનાવવું નહીં ભાઈ, ના પાડી દીધી ભાઈ. જે જાહેર પાઠો થતા ને ભાઈ એ બધું એ કે હવે આવું ન કરવું. ત્યાર પછી એ રીતનું પરિવર્તન બંધ થયું અને મનમુખીનો પ્રકાર બહુ વિકસી ગયો ભાઈ. માણા ભેગું કરવું હોય તો કેમ થાય ભાઈ? આવું બધું મનમુખીથી કર્યું કે જેના કારણે જગતમાં ભેળ પડી ગઈ છે અને અનર્થ વ્યાપી રહ્યો છે. અનર્થનું સર્જિતપણું વધી ગયું છે, અધર્મનો વ્યાપ અને પ્રમાણ વધી ગયા. આ કે કળયુગના એંધાણ છે, આમાં કેવું થાય ને બધું ભાઈ. આપણા પવિત્ર અને મહાન ધર્મ ગ્રંથો રામાયણ અને શ્રીમદ ભાગવત આ બધી બાબતમાં અનુસંધાને આવનારા કળયુગના આગમ રૂપે અને વિસ્તાર પૂર્વક વર્ણન રજૂ કર્યું. આમાં રામાયણના 4 યુગના લક્ષણો બતાવ્યા. સતયુગમાં કે શુદ્ધ સત્વગુણ ક્ષમતા
વિજ્ઞાન તેમજ મનની પ્રસન્નતા વગેરે લક્ષણો સતયુગમાં પ્રભાવ સમાન છે. સતયુગમાં આવા લક્ષણો હોય, શુદ્ધતા હોય, સત્વગુણ હોય, ક્ષમતા હોય. અને ત્રેતાયુગમાં સત્વગુણ અધિક હોય, કંઈક અંશે રજોગુણ હોય, કર્મમાં પ્રીતિ હોય, બધી જ રીતે સુખ મળતું હોય એ ત્રેતાયુગના લક્ષણો છે. અને દ્વાપરમાં રજોગુણ વિશેષ હોય, સત્વગુણ ઘણો જ ઓછો હોય, ધીમે ધીમે ઓછો થતો. કંઈક પ્રમાણમાં વિશેષ તમોગુણ હોય અને મનમાં આનંદ તેમજ ભય ભરેલો હોય એ દ્વાપરમાં લક્ષણો છે. તમોગુણ વધારે હોય અને મનમાં આનંદ હોય પણ ભય હોય ભાઈ. અને કળિયુગમાં તમોગુણની અધિકતા હોય અને થોડો રજોગુણ હોય, ચારે તરફ વેર અને વિરોધનું વાતાવરણ હોય. એ કળિયુગનો પ્રભાવ છે. ગમે એ કરો ક્યાંક નો ક્યાંક વિરોધ હોય ભાઈ. અને શ્રી રામજીની માયાથી આ પ્રેરિત થઈને સૌના હૃદયમાં બધા યુગોના ધર્મ સદાય રહે છે. એટલે કે ચારે યુગનું સંકલન હોય છે. આમ યુગનું અનુસંધાન ઘટ ભીતર સાચે છે. દ્રષ્ટિ સમક્ષ બતાવી શકાય એવી નકર વસ્તુ નથી. એ અનુભવથી ખ્યાલ મેળવી શકાય એવી બાબત છે. સદગુરુ બળદેવ મહારાજ કહે છે કે જ્યારે સત્ય વસ્તુ પર બધાની શીતવરથી એકાકાર બને તો એ સતયુગ છે. આપણે કેમ ભલે ને એટલા જ બેઠા હોય પણ એક મના હોય તો એ સતયુગ છે. એક મતે હાલ્યા ને ભાઈ, સદગુરુના વચને હાલી જાય તો એને સતયુગ છે, કળયુગ જ નથી. અને મહાપુરુષના વચન પ્રમાણે બધા વર્તે એમાં બીજું કંઈ પણ સંભવતું જ નથી. બીજી કલ્પના જ થતી નથી. એવા યોગ વર્તમાનને સતયુગ કહે છે. વર્તમાનમાં ફેરફાર થાય એટલે યુગનો ફેરફાર થાય. વર્તમાન ફરે એટલે યુગ ફરે. યુગનું પ્રમાણ મેળવવા યુગે યુગે પરિવર્તન ફરે છે. પાંડવો હિમાલય હાટ ગાળવા ગયા ને શ્રી કૃષ્ણ સૌધામ ગયા પછી કળયુગનો સમય શરૂ થયો. બલિરાજા જ્યારે હતા ત્યારથી કળયુગ છે. ચારે યુગનું પ્રમાણ બલિરાજાના વખતમાં પૂરું થયું. ચારે યુગમાં જ્યારે ધર્મની સ્થાપના થઈ તો એમાં પણ આ બાબત જોવા મળે છે. પેલા યુગમાં કાયા કંચન જેવી હતી, એટલે કે એમાં કંઈ કહેવા જેવું નહોતું ભાઈ. ત્યાર પછીથી એનો ઘસારો લાગતો ગયો ભાઈ, અને બીજા અંકુરો ભળતા ગયા. વર્તમાન ફેરફાર થતો ગયો. ચોથા યુગમાં તો એ બાબત કંઈ કહેવા જેવું જ ન રહ્યું. સીતારામ. આ તો ભાગ્યમાં હોય તો જ મળે એવું છે ભાઈ. કઈક આપણા કર્મના હોય ને, નથી કેતા ગર્ભ સંસ્કાર ભાઈ. પછી ઓલું શું કે આપણે ઓલું ગળ હુંદી મને કેતા પાય દીધો. ભાગમાં હોય ને પાય ને કે પૈબા એવા હોય તો પાય શકે. નકર આ કાંઈ થાય ને, ખાલી યાદી રે એમ ભાઈ. એટલે કળયુગમાં પણ જ્યાં બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો બિરાજેલા હોય છે ને, ત્યાં સતયુગ જ હોય છે. જે એક હરખા વિચાર હાલતા હોય ભાઈ, શુદ્ધ વિચાર હોય તો એને સતયુગ જ કીધો. એમની ભીતર સતયુગ જ હોય છે. તો જ એ બધું ભાઈ પાત્ર રહે ને જાળવી શકે ને. એ સતયુગના પ્રમાણ ભાઈ. એની ભીતર જ સદગુરુ હોય છે ભાઈ, અને એ જ સતયુગ છે. એમના વચનમાં સતયુગ રહેલો હોય છે. આવા મહાપુરુષના વચનમાં વચીલે રહી જ્યારે તે ધારણ કરવામાં આવે ત્યારે સતયુગ વર્તાય છે. આવા પુરુષ સતયુગની સ્થાપનામાં અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. સમય આવે હરેક ને એનો ખ્યાલ આવે પછી ભાઈ. આપણા મહાન આપણા દામજીરામ બાપુ હતા ભાઈ, હાદાયમાં હતા. બધા તો કેમ ઓળખી શકે, પછી ખ્યાલ આવે ભાઈ.
હે સમય જાય તે બધું આ દેખાય. આજે તો ચારે તરફ ઈર્ષ્યા, દ્વેષ, વેરઝેર, અહંકાર, મોટાઈ, સ્વાર્થ, બીજાનું ખરાબ કરવાની મનોવૃત્તિ. હે આપડે અહીં ગાદી માથે બેહીને હું એવા વિચાર કર્યા કરો ભાઈ, હે બીજાનું નબળું કરો, તમે એ કંઠી મેલી ગયો મારી લઈ લ્યો ને ભાઈ, એ તો બહુ ઓલું કહેવાય, દોષ લાગે હો ભાઈ. આવું મનોવરથી દમ, પાખંડ વગેરેનો પસારો થયેલો જોવા મળે છે. ચારે તરફ હરેક ક્ષેત્રોમાં ભ્રષ્ટતાના દર્શન થાય છે. જ્યાં જોવો ત્યાં એમાં આ ભળી ગયો ભાઈ. આપણે કેમાં સોમાં આમ થોડું ગટરનું પાણી ભળી જાય ને ભાઈ, પછી રોગચાળો ફાટી નીકળે ભાઈ, એટલે પાણી ગરમ કરીને પીવું ભાઈ, જાળવી સમજાણું. કારણ કે નકર આ શું છે ભાઈ, રોગ થઈ જાય. એટલે ધ્યાન રાખીને આમાં હાલવું ભાઈ. મનુષ્યની ભીતર રહેલા આવા અવગુણો બહાર પ્રકાશી અને વર્તમાનમાં અમલી બને છે ત્યારે કળયુગનો પ્રભાવ ચારે તરફ વિસ્તરે છે. આપણા ગ્રંથોમાં અને મહાપુરુષની વાણીમાં આગમ રૂપે કળયુગના લક્ષણો અને તેમાંથી બચવાનો ઉપાય બતાવ્યો છે કે કળયુગના અંતે ધર્મની સ્થાપના અને સતયુગની સ્થાપનાની આગમ વાણી આગળ ઉપર અનુભવી રામાયણમાં બતાવ્યું છે. કળયુગના યંડા કે કળયુગમાં ચાર વર્ણનો એક આશ્રમ, ચાર વર્ણના કે આશ્રમોને ધર્મ રહેતા નથી. સંગળા નરનારીઓ વેદ વિરુદ્ધ આચરણ અને ઋષિ ધરાવે છે. બધાને ફાવે એવું આચરણ કરે, ગુરુનું કહ્યું માને ને આવા આચરણ કરે અને હવે આનંદ કરે ભાઈ. બ્રાહ્મણો વેદને વેચે છે અને રાજાઓ પ્રજાનું ભક્ષણ કરનારા છે અને વેદની આજ્ઞાને કોઈ માનતું નથી ભાઈ. અને લોકો જેને જે ગમે તે માર્ગ પકડી લે અને મેલીએ દે, પકડીએ લે પાછા, સમજાણું. 5-15 દી રે પાછો બીજો નવો ગોતે ભાઈ. અત્યંત સંતુરાયથી બોલનારા પંડિત ગણાય છે. બહુ વધુ આવડતું હોય, ભાષણ મોટે હોય, કઈ ચોપડા ન રાખે તો આ બહુ મહાન પંડિત ગણાય છે. ગરીબદા બાપુ ભાઈ કારે સત્સંગ ન કરતા, ભજન ન ગાતા, તો મહાન પુરુષ થયા. હે ડંકા મારીને ગયા કે હવે જાવું છે, હાલો ભાઈ બધા વૈયાવો, ત્યાં કઈ ગયા. એ આના પ્રમાણ ભાઈ, આ જે 24 ફરમાન આપ્યા ને એ 24 પાળીને ગયા. હે તો એવો ડંકો મારી શકે ને, ટપાલું લખી કે હવે આવો ભાઈ, હવે મારે જવાનો ટાઈમ આવ્યો. આપડે દામજીરામ બાપુ અગાઉ કહેતા બધાને એક ને ભાઈ, અને એવું ઘડતર આપતા કે હવે તમે આમ કરવા મળો, કે પછી કોને પૂછ્યો. હે એ કે કાયમ થોડું આ રહેવાનું છે શરીર. આવી જ ભલામણું કરતા ભાઈ. એટલે જે માણસ ખોટા કર્મ શરૂ કરવામાં ને દમમાં તત્પર હોય તેને જ લોકો સંત કહે છે. આવા રામાયણમાં અંધાણ બતાવે, જેટલો દમ હશે ને એટલું મોટું એનું હાલ છે. હાસામાં હોય ને જે ભાઈ જૂની રૂઢીમાં આદાયમાં 6 જણો ન થાય. એ કે પરધન નું હરણ કરનારા ચતુર ગણા હે. એકા બીજાનું ગમે લૂંટી લે ને તો એમ કે બહુ હોશિયાર માણસ. દંભી વ્યક્તિ સદાચારી કેવા હે. આવા દંભી માણસો હોય ને વ્યક્તિ, એ હાથ ભાઈ મોટું તિલક કરે, સદાચારી કહેવાય. ખોટું બોલી જાણે, મસ્કરી કરી જાણે એ ગુણવાન ગણાય. આચાર રહિત અને વેદથી દૂર ગયેલા વ્યક્તિ જ્ઞાની અને વૈરાગવાન ગણાય. કાંઈ આચાર ન હોય તો હે મોટો ભાઈ, અને વેદનું કાંઈ ન માનતા હોય છતાં જ્ઞાની અને વૈરાગવાન ગણાય.
એ નીલનના કપડા પહેરીને ઉજળા બળાંગ જેવા પહેરીને આટા મારે, મોટા વૈરાગ વાળા ગણા હે કે નખ અને જટા વધાર્યા હોય ને તે તપસ્વી કહેવાય. હવે રામાયણમાં આવું કીધું ભાઈ. જે માણસ મન કર્મ તથા વચનથી લબાડ હોવા છતાંય સારું બોલી જાણતા હોય ને તે વક્તા કહેવાય ભાઈ. મોઢે માગે એટલા પૈસા લઈ લે અને બાપુ કહેવાય, એ જુદું ભાઈ. સર્વ લોકો કામી, ક્રોધી, લોભી, દેવ વિરોધી અને બ્રાહ્મણ વિરોધી, વેદ વિરોધી અને સંત વિરોધી હોય છે. કળયુગના બ્રહ્મચારીઓ આમ તો પોતે જ ભ્રષ્ટ હોય છે, પણ અન્ય ને સત્યના માર્ગે ચાલનારને પણ ભ્રષ્ટ કરે. એ કે આવા બ્રહ્મચારીઓ પોતે જ ભ્રષ્ટ હોય છે, પણ આને માર્ગે હાલતા હોય ને ભ્રષ્ટ કરે. સર્વ લોકો વર્ણશંકર થઈ જાય છે, વેદોમાં વર્ણવેલી ધર્મની મર્યાદાઓનો ભંગ કરે છે અને પાપ આશરે છે. કળયુગમાં વૈરાગ તથા વિવેક યુક્ત પ્રભુ ભક્તિનો માર્ગ કે શ્રુતિ સંબંધ છે તે રીતે નહીં વર્તતા મોહને વંશ થયેલા લોકો અનેક પ્રકારના નવા નવા પંથ પર હાલે છે. સંન્યાસીઓ ધન હંગરીને ઘર સજાય છે, નકર સંન્યાસી થયા ને શું હોય? કાંઈ ન હોય. સચિદાનંદ મહારાજ હતા પૈસા નહીં નોટતા ભાઈ, અને હાલીને જાતા જ્યાં જવું હોય. જમવાનું પોતે બારથી ટિફિન આવતું જમતા. આ તો કે સંન્યાસીઓ ધન હંગર છે અને ઘરને સજાય છે પૈસા ભેગા કરીને ભાઈ. તપસ્વી ધનવાન હોય છે અને ગ્રસ્તી હાવ ગરીબ હોય છે ભાઈ. આપડે રોજે રોજ નું તેલ લાવતા હોય અને બાપુ જલસા કરતા હોય. રાજાઓ પાપાસારી હોય અને તેમનામાં ધર્મનું નામ હોતું નથી. પ્રજાને હંમેશા વગર વાકે દંડ આપીને તેમની દુર્દશા કરે છે. કળયુગમાં ધનવાન મલિન હોવા છતાંય કુળવાન ગણા છે. મોટો માણસ પૈસા વાળો છે ને, બસ આપડે તો શું સંબંધ ની વાત હાલે એવું જોવે ને. ઘરમાં હું ફ્રીજ છે, ફોર વ્હીલ છે, રો હાઉસ મકાન છે, આવું જોવે. કોઈ ઓલું જોતા નથી આનામ ગુણ છે કે નહીં. હે ગુણ થોડા જોવે. આ શામળિયાનો સંબંધ જોવા ગયા તા ભાઈ. હે એ પોતે થોડા ગયા તા. પૂછે આપડે શું કેવાય ઓલા હોય નહીં. આ બ્રાહ્મણો જ કરતા ને ભાઈ. ત્યાં જઈને કઈ દે ભાઈ શ્રીફળ આપ્યા એટલે નક્કી થઈ જાત ભાઈ. બ્રાહ્મણ નક્કી કરતા, પોતે કરતાણીને જવાનું ન હોય. હે કેવી જગ્યાએ ભાઈ. વડનગરમાં શામળિયાના લગ્ન ઠપકાય. આ નરસિંહ મહેતા ભાઈ આંડલા કૂદતા હતા. ત્યાં સંસ્કાર જોતા હતા ભાઈ. ઠીંગડા માથે ઠીંગડું હતું, બીજું પેરણ નહોતું, છતાંય જોવાતા. અને તોય મહેતાની કેવડે જાન ભાઈ. જુનાગઢ થી વડનગર ઉધી ભાઈ, ગાડું ખૂટે નહીં. હા સંસ્કારી પુરુષ હતા ભાઈ. એના નામ ગાજે. એટલે કળયુગમાં ધનવાન મલિન હોવા છતાં કુળવાન ગણાય. પૈસા વાળો માણસ કોઈ ઓલા ભૂલી જાય, લક્ષણો એના નબળા હોય ને એ ભૂલી જાય. બહુ સારો માણસ. બ્રાહ્મણપણાના ચિહ્નોમાં માત્ર જનોય જ રહે છે ભાઈ. એમાં બ્રાહ્મણ સેવી ખાલી જનોય, પોતે અવારમાં કઈ કરતા ન હોય ભાઈ. કર્મકાંડ એનું બધું ભૂલી ગયા હોય. તપસ્વીપણામાં માત્ર ઉઘાડા રહેવાનું જ બાકી રહે છે ભાઈ. જેવો વેદ પુરાણ ને માનતા નથી તે હરિસેવક અથવા સંત કહેવાય. કળયુગમાં કપટ, હઠ, દમ, દ્વેષ, પાખંડ, કામ, ક્રોધ, મન, લોભ વગેરે દુષ્ટ વિકારો વિશ્વમાં વ્યાપી રહે છે. લોકો જપ તપ યજ્ઞ વ્રત કે દાન કરે તે તામસી જ કરે છે ભાઈ. આમ અહીં કળયુગમાં ઘણા લક્ષણો બતાવ્યા
છે, જે બધા આજે સૌની દ્રષ્ટિ સમક્ષ અનુભવે આવી રહ્યા છે ને ભાઈ. આ વર્ણન કર્યું એવું આપણે જોયું કે ને ભાઈ? હે, બોલો સત ગુરુદેવ. तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास गुरुकादिकर दलभंजनम श्री रामचंद्र कृपालु भज मन हरन भवभयदारुणं नवकञ्जलोचन कञ्जपदकञ्जपदकञ्जारुणम् सदा पिराणि रमा संकटहरजु सदा सर्वतमारो स्वमरूपदे सर्वतमारो पूजयंतर दर्शाय पिराणि रमा संकटहरजु सदा Pidita puje nabe atanama Trividika puje nabe atanama Kapadase alapai Pirani Rama Sankadara Sada Barane Akaya Lapadi Apakarane Akaya Lapadi Sairete Samadai Pirani Rama Sankadara Yosada Sutaya Mari Satane Sori Sutaya Mari Satane Sori Ananda Navayatarai Pirani Rama Sankatara Yosada Sakiva Kate Sevaka Saukoya Sakiva Kate Sevaka Saukoya Yese Pai Pirani Rama
સંકટ હરજો સદા શુક્રામ કરે છે મનો શુક્રામ કરે છે જમ જાલ મનો જો કોના જીવ પરનાય પીરાણી રમા સંકટ હરજો સદા હરજો સદાય પીરાણી રમા સંકટ હરજો સદા દેવ દેવું જગતમાં રામ રાખે દેવ દેવું સુખ સર્વો સુખ દુઃખ સર્વો રામ રાખે નામ જપી લેવો જગતમાં રામ રાખે તે લેવું કદાપી વેગ કરે તો કદાપી વેગ કરે તો મારી મને બાંધી લેવો જગતમાં રામ રાખે તે લેવું રામ રાખે તેમ રહેવું રામ રાખે તેમ રહેવું જગતમાં રામ રાખે તેમ રહેવું રક્ષણ કરો તમારું મારા સુખ મારી ગુજરીમાં પ્રકાશ કરો સૂર્ય પ્રકાશી રહ્યો છે સદગુરુદેવની જય રામની જય વેદાસની જય સુખરામની જય ગુરુદેવ સ્વામીની જય નુરાવીરની જય રામદેવી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી પતિ મહાદેવ જય